હાય, ગુડ આફ્ટરનૂન. લગભગ હમણાં તો મારા સસરા એક્સપાયર થઈ ગયા હતા ને, તો અમે તો 15 દિવસથી ગામડે જ છીએ. એ કે વ્લોગ પણ નહોતું બનાવ્યો અને લાઈવ પણ નહોતું કર્યું અને આજથી જ ચાલુ કર્યું. તો લગભગ 2 વાગ્યા ને, 2 વાગ્યા અમે નવરો પડ્યા, કારણ કે બધાને જમવાનું, કપડો, વાસણ, કચરા બધું, કારણ કે બધા મહેમાન ગેસ્ટે આવવાના ચાલુ જ હતા અને ટાઈમ પણ નહોતો અને સારું પણ ના લાગે. જો કદાચ અમે બપોર તો અમે નવરો પડતો જ તો, પણ ટાઈમ બિલકુલ નહોતો. અને આજથી હવે ચાલુ કરીને કદાચ હવે જોઈશું, જો રેગ્યુલર થશે ને તો રેગ્યુલર, નહીંતર અત્યારે તો અમે બધા ગામડે જ છીએ ને, એટલે એ બધા ઘણા બધા આજુબાજુવાળા બધા બહુ આવે, એટલે નહીં સેટિંગ જ નહીં થતું. અને આ બાજુ જો 2 વાગી જાય ને તે ઊંઘ જેવી આવીએ ખબર હે. જો આ અમારે ને તે ચૂલો હોય, તેને એ ખબર નહીં કે હું ક્યાં ઊંઘી છું. એટલો થાક લાગ્યો કદાચ કામ કરી ખાઈને, તો ઊંઘી જ જઈશ. એને તો ખબર જ નહીં કે મારું શૂટ થાય કે નહીં થતું. અને ખાલી કિશુને જાગે ને તો કીધું હવે કિશુને નહીં અને ઊંઘાડી જ દે. અમે બસ ઊંઘવાની તૈયારીમાં. મારા કિશુ ઊંઘે ને એટલે પછી હું ઊંઘું ને, અને કિશુને ઊંઘ આવતી નહીં. ચાલો આપણે ઊંઘી જઈએ. કિશુ દવા બખાડો ચાલુ જ હોય એ રીતના. અને આ બાજુ જો ચેટલો બધો કપડો વારવાનો પડ્યો છે ને, તેવો કપડો વાળીશું. ચૂલે એક બાજુ ચૂલો હળગાયો છે, દાળ બાફવાનું વધારનું બનાવવાનું હોય ને એટલે. અને આમાં જેઠાણી જો લહણ ફોલવા બે જોઈએ ગા. અને એક બાજુ ખીચડી મૂકીએ, ખીચડી બની જાય અમે ખવડાવી દઈએ. તો મળીએ નેક્સ્ટ ક્લિપમાં. તો બધા મસાલા તૈયાર કરી નાખીએ દાળના.